તો ગાઈસ આપણે ગુલ્ફી લાવી ખાવા માટે બાર અટલ સરોવરની બાર મસ્ત લારે ઊભી રહે. એક તેરા એક મેરા. બોલ. હાય ગાઈસ, આજે અમે આખી રાત જાગ્યા હતા અને 7 વાગે હોઈ હતા તે 5 વાગે જાગ્યા હતા. એટલો વ્લોગ બનાવવાનો ભાઈને ટાઈમ નહીં મળ્યો. બરાબર, તો અત્યારે થોડોક ટાઈમ કાઢીને કંઈક બનાવીએ કન્ટેન્ટ કંઈક વધીને. તો અત્યારે બહાર નીકળ્યા હતા કલેકોણ, હવે પાછા જઈએ. એનું દડાવ આવ્યા હતા અને 5 ઘંટે એટલે પાછા જઈએ. એટલે જાણી લઉં આમ ત્યાં. તો ગાઈસ આમ આમ ઓન અલે હા. તો ગાઈસ મળે ઘડી રહીને પાછા જઈએ ઘરે, પાછા બહાર આવીએ. તો ગાઈસ આપણે એક ઘંટી બંધ હતી તો બીજી ઘંટી આવે આમાં કરો, બીજી ઘંટી આવે દહીંનું દળાવા મેલ દે ને અંદર. જવાબ છે કાકા દહીંનું દળે પછી આપણે તાત્કાલિક લઈને જવાનું કલાક પછી ચાલે તો પછી આદિભાઈ લઈ જશે. આપણે તો ઘરે જોવાનું. તો ગાઈસ અમે હા તો પણ કઈક તો અમે દરણું વેલી નીકળી જાય કાલે કોઈ જઈએ. આ તો ગાઈસ કાલે કોઈ જઈએ. બાઈક પડી બહાર તારી ક્યાં કરતા ઉતરી જાવ એમ? હું ઉતરી જાવ એમ લે. અલે 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 કલાક પછી કીધું ને. તો ગાઈસ તું ભાઈ ઉતરી જાય, અમે જે ચક બાર આદિભાઈ લઈ જઈએ. ચલો ચલો ઓમ નહીં ઓમ કરો કા. તો ગાઈસ આપણે પાછા હતા સરોવર આવી ગઈ તો ટાઈમ પાસ કરવા માટે આદિભાઈ અંદર ગયા. હું જઉં છું. તો ગાઈસ આપણે ગુલ્ફી લાવી ખાવા માટે બાર અટલ સરોવરની બાર મસ્ત લારે ઊભી રહે. એક તેરા એક મેરા. જોજે મસ્ત આવે. હાય ગાઈસ, તો અમે ગુલ્ફી ખાઈને નીકળી જઈએ. હા તો ગાઈસ અમે ગુલ્ફી ખાઈને નીકળી જઈએ બહાર. ગાડી લઈને જવાનું હતો, એક્ટિવા ઘરે મેલી દઈએ, ગાડી લઈને જઈએ બહાર. ચલો ગાઈસ આ કાકાએ ઘઉં દળવા લાયા હતા. 10 મિનિટનું કઈ અડધો કલાક ઉભો રાખ્યા. ફાઇનલી અત્યારે આવી જઈએ લઈને જઈએ ઘરે. એટલે સ્ટેરિંગ લોક માં ફાઇનલી આવી જઈએ અત્યારે અડધો કલાક. હાય ગાઈસ, તો આપણે ઘરેથી એટલે ઘરે જો દહીણું લઈને ઘરે મેલી જમી બમીને બાવળા આવી ગયા હતા. ચાલુ એક્ટિવામાં વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો નહીં તો આપણે બાવળા એને ડાયરેક્ટ ઉતાર્યો. બાવળામાં આવી જાય તો ફાટકે જઈએ. ઘરે નહીં જવું ડાયરેક્ટ ફાટકે જઈને બેસીએ. આપણા વિશુભાઈ અને મયુરભાઈ હા એમની જોડે મુલાકાત કરીએ થોડી. હાલો ફાટકે, હાલો 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 જવા દો જવા દો. આપણા બાવળા કામ પતાય ઘરે જઈએ. હવે બહુ મોડું થઈ ગયું, ફટાફટ ઘરે જઈએ.